ગુજરાતમાં ફરી મેઘમહેર. અંબાલાલ પટેલની મોટી આગાહી. પહેલી 3 ઓગસ્ટ અતિભારે વરસાદની શક્યતા. એન્કર નમસ્કાર દર્શકો, ગુજરાતમાં થોડા દિવસોથી વરસાદનું જોર ઘટ્યું હતું, ત્યારે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. તેમની આગાહી મુજબ રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી લઈ શકે છે. ખાસ કરીને પહેલી 3 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પહેલી 3 ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી છે અને આ સમયગાળામાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ વરસાદ ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોવા મળશે. નવી સિસ્ટમ બનતા ભૂક્કા કાઢી નાખતો વરસાદ. એન્કર અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે હાલમાં વરસાદની કોઈ નવી મજબૂત સિસ્ટમ બની નથી. જો કે જ્યારે નવી વરસાદી સિસ્ટમ બનશે ત્યારે ભૂક્કા કાઢી નાખતો વરસાદ પડી શકે છે. તેમણે આગાહી કરી છે કે 18મી 22 ઓગસ્ટ દરમિયાન પણ વરસાદ યથાવત રહેશે અને ફરીથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં વરસાદ જોવા મળશે. સૌથી મહત્વની વાત એ છે કે ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં નવી વરસાદી સિસ્ટમ બનતા ભારે વરસાદ પડી શકે છે. આ નવી સિસ્ટમની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. ખેડૂતો અને તંત્ર એલર્ટ પર. એન્કર અંબાલાલ પટેલની આ આગાહી ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવી છે. જે ખેડૂતોને વરસાદની ખેંચના કારણે ખેતીમાં અસર પડી રહી હતી, તેમને આ વરસાદથી રાહત મળી શકે છે. આ આગાહીને પગલે ખેડૂતો અને પાણી પુરવઠા તંત્ર પણ તૈયાર રહેવા માટે એલર્ટ પર છે. જો કે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ.કે. દાસે આગાહી કરતા કહ્યું છે કે આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે હળવી મેઘગર્જના અને વરસાદની શક્યતા છે. તેમણે માછીમારોને દરિયો ન ખેડવા પણ ચેતવણી આપી છે. એન્કર તો દર્શકો, ટૂંક સમયમાં જ ગુજરાતમાં ફરી એકવાર સારો વરસાદ જોવા મળી શકે છે. આપ સૌને વિનંતી કે હવામાન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરો અને સાવચેત રહો. અમે તમને દરેક અપડેટ આપતા રહીશું. જોતા રહો